गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 5-4 भारतनी राष्ट्रीय चळवळ सामाजिक विज्ञान में અત્યાર સુધીમાં ભારતની અંદર આઝાદી મેળવવા માટે જે પણ કંઈ ચળવળો ચલાવાઈ, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવામાં આવી, એ બધા વિશે આપણે માહિતી મેળવી છે। હવે આજે આપણા પાઠના એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે અસહકારના આંદોલન વિશે મેં તમને કાલે થોડીક ચર્ચા આપણે કરી કે અસહકાર એટલે શું, થોડીક વાત કરી અને આગળ ચાલીએ કે કોઈ પણ પ્રકારનો અંગ્રેજોને સાથ સહકાર ન આપવો તેને શું કહેવામાં આવે? અસહકાર। કારણ કે ગાંધીજી એવું ઈચ્છતા હતા, તો ગાંધીજી એમ માનતા હતા કે આપણે ભારતના લોકો અંગ્રેજોને સાથ સહકાર આપીએ છીએ એટલા માટે જ અંગ્રેજો ભારત દેશ ઉપર પોતાની સત્તા જમાવી શક્યા છે, પોતાનું શાસન સ્થાપી શક્યા, એટલે આપણે જ સાથ સહકાર નથી આપવો। એટલે એના માટે એના મુખ્ય બે પાસા નક્કી કરવામાં આવ્યા હતા। એક હતું રચનાત્મક પાસું અને બીજું હતું ખંડનાત્મક પાસું। હવે રચનાત્મક પાસું એટલે મેં તમને કીધું હતું કે હકારાત્મક પાસું અને ખંડનાત્મક પાસું એટલે નકારાત્મક પાસું, અથવા તો આપણે નેગેટિવ અને પોઝિટિવ ઇંગ્લિશમાં કહીએ તો। રચનાત્મક પાસાની અંદર આપણે જોયું કેવા પ્રકારનું હતું કે મોટા ભાગે આપણો જે પણ કંઈ સ્વદેશી ચીજ વસ્તુઓ જે છે એ અપનાવી, સ્વદેશી શિક્ષણ અપનાવવું, હિન્દુ મુસ્લિમની એકતા જે છે એ બનાવી રાખવી, આ ઉપરાંત જે દારૂબંધી કરવી, તિલક સ્વરાજ્ય ફંડની અંદર 1 કરોડ રૂપિયા ભેગા કરવા, આ બધા એના રચનાત્મક પાસા હતા। ખંડનાત્મક પાસાની અંદર વાત કરીએ તો ધારાસભાઓ જે છે એનો ત્યાગ કરવો, અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલી સ્કૂલ કોલેજો જે છે એની અંદર જે અંગ્રેજી શિક્ષણ આપવામાં આવતું હતું એ શિક્ષણનો ત્યાગ કરવો, આવી ઘણી બધી બાબતો અથવા તો એમના દ્વારા જે પણ કાંઈ સમારંભો રાખવામાં આવે છે એનો ત્યાગ કરવો, એમને જે બિરુદો આપવામાં આવ્યા હતા, તો ખિતાબો આપવામાં આવ્યા હતા, એ ખિતાબો જે છે એનો ત્યાગ કરવો। એટલે આવા રીતે ઘણા બધા ખંડનાત્મક પાસાઓ જે છે એ પણ અસહકારના આંદોલનના હતા। મુખ્ય અસહકારનું આંદોલન જે છે એના કાર્યક્રમોની આપણે વાત કરીએ કાર્યક્રમો, અસહકારના આંદોલનના કાર્યક્રમો। હવે કાર્યક્રમની અંદર એક તો સૌથી પહેલા શરૂઆત જે છે કે ગાંધીજી એમણે અંગ્રેજ સરકાર દ્વારા કેસરે હિંદ અંગ્રેજ સરકાર દ્વારા તેમને કેસરે હિંદ જે છે એનો ખિતાબ આપવામાં આવ્યો હતો, એટલે કે ટૂંકમાં એક પારિતોષિક જે છે એમને ઉપના જે છે એ આપવામાં આવ્યું હતું। જેમ આપણે જોયું હતું કે રાજા રામમોહન રાય જે છે એ કોઈ પણ પ્રદેશના રાજા નતા, એમનું નામ રામમોહન રાય હતું, પણ એમણે સામાજિક ક્ષેત્રે સારું એવું કાર્ય કર્યું હતું। સતી પ્રથા હોય, બાળકીને દૂધ પીતી કરવાની હોય, બાળ લગ્ન હોય, એટલે કે ટૂંકમાં સમાજ સુધારણાના ક્ષેત્રમાં એમણે સારું કાર્ય કર્યું હતું પોતાનું, એટલે અંગ્રેજો દ્વારા તેમને રાજાની ઉપાધિ આપવામાં આવી હતી। એવી જ રીતે ગાંધીજી જે છે ગાંધીજીનું કાર્ય પણ ખૂબ જ સરાહનીય હતું। સામાજિક ક્ષેત્રની અંદર લોકોની મદદ કરવી અને અંગ્રેજોનો થોડા ઘણા સાથ સહકાર સાથે પણ એ લોકોની મદદ કરવા અને એમના જે પ્રશ્નો જે છે અંગ્રેજો સામે રજૂ કરવાનું કાર્ય પણ કરતા હતા। એટલા માટે અંગ્રેજો દ્વારા તેમને કેસરે હિંદનો ખિતાબ આપવામાં આવ્યો। કેસરે હિંદનો અર્થ શું થાય? ભારતનો સિંહ અથવા ભારતનો સાવજ આપણે એમ કહી શકીએ, એટલે એનો ખિતાબ આપવામાં આવ્યો હતો। ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોર જે એમને ઠાકોર પણ કહેવામાં આવે છે, રવિન્દ્રનાથ ઠાકોર તેમને નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો। મોટા ભાગે રવિન્દ્રનાથ ઠાકોરની કાવ્ય રચનાઓ જે છે એ સમાજ અને એ સમયની પરિસ્થિતિને આધીન એ લખતા હતા, એટલા માટે એમણે નાઇટહુડનો ખિતાબ જે છે એ આપવામાં આવ્યો। બંને પોતાના જે પણ કંઈ ખિતાબો આપવામાં આવેલા હતા, ગાંધીજીએ કેસરે હિંદ અને રવિન્દ્રનાથ ઠાકોરે નાઇટહુડનો ખિતાબ આપી અને અસહકારના આંદોલન જે છે એની શરૂઆત કરી। આ બાજુ વિદ્યાર્થીઓ જે છે એ પણ પાછળ રહ્યા નહોતા, વિદ્યાર્થીઓએ શાળાનો ત્યાગ કર્યો, અંગ્રેજો દ્વારા જે અંગ્રેજી કેળવણી આપવામાં આવતી હતી તે
યુવાનો જે છે જે કોલેજ કરતા હતા એમણે પણ કોલેજોનો ત્યાગ કરી દીધો. એટલે જો એ વખતે વિદ્યાર્થીઓની અંદર કેવા પ્રકારનું જૂનું હતું, કારણ કે અંગ્રેજી શિક્ષણ એટલે આપણા ભારતના લોકો માટે એક નવી શરૂઆત હતી પોતાનું કેરિયર બનાવવા માટે. જો જે વ્યક્તિ અંગ્રેજી શિક્ષણ મેળવી લેતો એટલે તરત અંગ્રેજ સરકાર જે છે એ પોતાના કામની અંદર એક નોકરી પર રાખી લીધી હતી, કારણ કે એમને તાતી જરૂરિયાત હતી અંગ્રેજી જાણનાર વર્ગની. પણ આમ છતાં પોતાના ફ્યુચરની ચિંતા કર્યા વગર વિદ્યાર્થીઓ જે છે એમને શાળા કોલેજોનો ત્યાગ કરી દીધો હતો. ઠેર ઠેર જગ્યાએ વિદ્યાર્થીઓ આના માટે આંદોલનો પણ કરતા, એનો વિરોધ પણ કરતા. આ ઉપરાંત ભારતની અંદર જે ડ્યુક ઓફ કેનાટ જે છે, ડ્યુક ઓફ કેનાટ ઇંગ્લેન્ડનો પ્રિન્સ ભારતની અંદર આવ્યો, ડ્યુક ઓફ કેનાટ. તો એના આગમનના એનું સ્વાગત કરવા માટે દિલ્હીની અંદર એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. એના આયોજનની અંદર બધા જે પણ ભારતના નેતાઓ હતા એ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું. પણ આમ છતાં પણ આપણે બધા ગાંધીજી હોય, રવિન્દ્રનાથ ટાગોર હોય, જવાહરલાલ નહેરુ હોય કે પછી મૌલાના અબુલ કલામ આઝાદ હોય, આ બધાએ એના સમારંભ જે છે એનો ત્યાગ કર્યો. કારણ કે એક આપણું ખંડનાત્મક પાસું એ પણ હતું કે આ બધાનો બહિષ્કાર કરો, જે નવેમ્બર 1922 આવ્યો. અને એના સમારંભો જે છે એ ભારતના દરેક નેતાઓ દ્વારા એનો બહિષ્કાર કરવામાં આવ્યો. આ ઉપરાંત પ્રિન્સ ઓફ વેલ્સ એ પણ આવ્યો ભારતની અંદર. પ્રિન્સ ઓફ વેલ્સ, તો એના સમારંભનો પણ ભારતના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો અને એનો વિરોધ પણ કરવામાં આવ્યો. એટલે આવી ટૂંકમાં દેશની અંદર એક પ્રકારની લોકોમાં જે રાષ્ટ્રીય નેતાઓ હતા એના દ્વારા એવા પ્રકારનો રાષ્ટ્રવાદ ઊભો કરવામાં આવ્યો અથવા એની અંદર દેશ માટે કંઈક કરી ચૂકવાની એવા પ્રકારની એક ભાવના ઊભી કરવામાં આવી કે જેથી કરી લોકો જે છે એ દેશને આઝાદી અપાવવા માટે અને સ્વદેશી અપનાવવા માટે પ્રેરાયા. આમાં જ તે આ સમય દરમિયાન ઘણી બધી આપણી જે શિક્ષણ સંસ્થાઓ છે, જેમાં ખાસ કરીને મુખ્ય 3 શિક્ષણ સંસ્થાઓની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ગુજરાત વિદ્યાપીઠ, ત્યાર પછી ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ, પછી કાશી, બિહાર, આ બધા વિસ્તારમાં કાશી, બિહાર, પછી જામિયા મિલિયા, આ બધી વિદ્યાપીઠો છે. એ વિદ્યાપીઠની એ સમયગાળા દરમિયાન સ્થાપના કરવામાં આવી કે જ્યાં રાષ્ટ્રીય શિક્ષણ જે છે એ ભારતના યુવાનોને આપવામાં આવતું હતું અને એ શિક્ષણ મેળવી અને યુવાનો પોતે આગળ પોતાની કારકિર્દીની અંદર વધી શકતા હતા. જામિયા મિલિયા, ગુજરાત વિદ્યાપીઠ, કાશી, બિહાર, આ ઘણા બધી જગ્યાએ આવા પ્રકારની શાળા કોલેજો જે છે એની શરૂઆત કરવામાં આવી કે જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ પણ ન બગડે. ઇંગ્લેન્ડથી જે કાપડની બધું આવતું હતું, કાપડ, પગરખા, ખાંડ, સિગરેટ, મોજ શોખની ચીજ વસ્તુઓ, આ બધાની અંદર ભારે ઘટાડો થવા લાગ્યો. એક પ્રકારનું કહેવાય ને કે ઇંગ્લેન્ડને એવું નુકસાન ગયું કે ઇંગ્લેન્ડે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું કે ભારતના લોકો આટલી સ્વદેશી ચીજ વસ્તુ અપનાવતા થઈ જશે. એટલે ઇંગ્લેન્ડને આર્થિક નુકસાન જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં થયું. ઇંગ્લેન્ડની સરકાર આનાથી ચોંકી ઉઠી. હાઉસ ઓફ કોમનની અંદર આનો પડઘો પડ્યો. જે વખતે આપણે ભંગ આંદોલન થયું હતું અને એ વખતે જે ભારતના લોકોની એકતા દેખાણી હતી, એ એકતા હવે આ અસહકારના આંદોલનની અંદર દેખાણી. ભારતના લોકો એક થઈ અને અંગ્રેજો સામે લડ્યા. પણ લડ્યા કેવી રીતે? હથિયારોથી નહીં, અહિંસાત્મક રીતે એમણે સાથ સહકાર ન આપ્યો.
એટલે પોતે ભારતની અંદર ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ હોય અને ભયંકર રીતે અંગ્રેજોને આર્થિક નુકસાન થયું એટલે અંગ્રેજની સરકાર જે હતી એ ચોંકી ઉઠી કે ભારતના લોકોની અંદર આટલી પણ એકતા જે છે એ ઊભી થઈ શકે એવું એમણે ક્યારેય વિચાર્યું નથી. આ બાજુ ટિળક સ્વરાજ્ય ફંડ જે હતો એના હકારાત્મક આપણે પાસાની અંદર વાત કરીએ, રચનાત્મક પાસાની અંદર, તો ટિળક સ્વરાજ્ય પક્ષની ફંડની અંદર 1 કરોડથી પણ વધારે રકમ એ વખતે જમા કરવામાં. વિચાર કરો કેટલું બધું લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હશે. 1 કરોડથી પણ વધારેની રકમ જે છે એ એની અંદર કરવામાં આવી, જમા થઈ ગઈ. હિન્દુ મુસ્લિમની એકતા જે છે ઠેર ઠેર જગ્યાએ જોવા મળી. હિન્દુ મુસ્લિમ લોકોની વચ્ચે એકતા સારા એવા પ્રમાણમાં વધી છે. પહેલા જે મોટી ખાઈ પડી હતી એ ધીમે ધીમે હવે ભરાવા લાગી હતી. અમુક પ્રસંગો જે હતા, જેમ કે મેપલા બળવો જે હતો મલબારની અંદર, મોપલા બળવો, એમાં હિન્દુ જમીનદાર અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થોડીક રકઝક થઈ હતી અને એમની વચ્ચે એક બળવો ફાટી નીકળ્યો હતો. કારણ કે તેની અંદર મુસ્લિમ ખેડૂતો જે હતા એમની એવી માંગ હતી કે એમના ઉપર જે વધારે પ્રમાણમાં જકાત નાખવામાં આવે છે એને ઘટાડવામાં આવે, ઓછી કરવામાં આવે. મોપલા બળવો જે મલબાર ક્યાં આવેલું છે? ગોવામાં, જેને મલબાર ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને મોપલા એટલા માટે કે એક ગામનું નામ હતું. ત્યાં હિન્દુ જમીનદારો હતા અને મુસ્લિમો જે છે એ જમીનદારોની ખેતી ખેડતા હતા. જમીનદાર કોને કહેવાય? તમને ખબર હશે કે જે મોટા ભાગની ગામની અંદર જમીનનો માલિક હોય, ગામની જેટલી પણ જમીનો છે એ જમીનનો એ પોતે માલિક હોય અને ગામના જે ખેત મજૂરો છે એને તે ખેડવા માટે એ જમીન આપતો અને એમાંથી જે આવક થાય એ આવક તે પોતે રાખે અને બહુ ઓછી આવક જે છે એ ખેડૂતોને આપે. તો આવા પ્રકારની જ્યારે કોઈ વહીવટ કરતો તેને આપણે જમીનદાર તરીકે ઓળખીએ છીએ. એટલે હિન્દુ જમીનદાર અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે એક બળવો થયો. હિન્દુ જમીનદાર હતો, એણે પોતાનું જે રકમ હતી, વેરો જેને આપણે કહીએ છીએ, એ વધારે પ્રમાણમાં વધાર્યો. મુસ્લિમ ખેડૂતે તેનો વિરોધ કર્યો, તેણે ઘટાડ્યો નહીં, રાહત આપી નહીં. કારણ કે મુસ્લિમ ખેડૂતોની એ વખતે પરિસ્થિતિ સાવ દયનીય હતી. આમ તો તમામ ખેડૂતોની એવી પરિસ્થિતિ હતી કે જે પણ કાંઈ ઉત્પાદન થતું એ બધું મોટા ભાગનું અંગ્રેજો લઈ જતા હતા અથવા તો જમીનદારો લઈ જતા હતા. કારણ કે એ વખતની રૈયતવારી અને મહેસૂલી પદ્ધતિ બધી એવી હતી કે જેથી ખેડૂતોને લાભ ન થાય. પરસેવો પાડે ખેડૂત, પણ બધું લઈ જાય કોણ? એનું મહેનત કરેલું ઉત્પાદન થયેલું જમીનદારો કે અંગ્રેજો. એટલે આ એક કાયમી જમાબંધી આ વખતે અમલમાં હતી. આની મહેસૂલ પદ્ધતિ કાયમી જમાબંધી. કાયમી જમાબંધીની અંદર અંગ્રેજોએ શું કર્યું કે જેટલો પણ ખેતીનો ભાગ છે એ ખેતીના ભાગની અંદર 75% જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનું 75% અથવા તેમણે એક રકમ નક્કી કરી નાખી કે માની લો કે ખેડૂતોએ દર વર્ષે અંગ્રેજોને 10,000 રૂપિયા દેવાના છે. એટલે કાયમી જમાબંધી એમ. એ પછી એમને ઉત્પાદન થાય તો પણ ભલે અને ન થાય તો પણ ભલે, આ પ્રમાણે. એટલે એના માટે અંગ્રેજોએ ખેડૂતો કોઈ પણ પોતે મહેનત કરીને ઉત્પાદન કરીને અંગ્રેજોને આપતા. એમની જે મહેસૂલ થતી, જો ખેડૂતો ન આવે તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતા, મારવામાં આવતા, જેલમાં પૂરી દેવામાં આવતા. એટલે ખેડૂતો એવી પરિસ્થિતિ બનતી કે ખેડૂતો પોતાના ઘર વખરી વેચીને પણ, પોતાના દાગીના વેચીને પણ અંગ્રેજોને પૈસા આપતા, જમીનદારોને પૈસા આપતા. એટલે આવા સમયે મોકલામાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ત્યાં પણ ઘણો બધો સંઘર્ષ છે કે એ ઊભો થયો, ઘર્ષણ ઊભું થયું હતું. અંગ્રેજોએ ભરપૂર પ્રયત્નો કર્યા અસહકારનું આંદોલન જે છે એને તોડી પાડવા માટે. ઠેર ઠેર જગ્યાએ જે હડતાલો પાડવામાં આવતી અથવા તો લોકો સ્વદેશી અપનાવતા હતા તો એમના ઉપર અંગ્રેજો દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતો, એમને મારવામાં આવતા, જેલમાં પૂરી દેવામાં આવતા. ઘણી બધી જગ્યાએ તો અંગ્રેજો દ્વારા ગોળી ચલાવવાના પણ બનાવો બન્યા છે. ઘણી બધી જગ્યાએ અંગ્રેજો દ્વારા જે આંદોલનકારીઓ હોય એમના ઉપર ગોળી ચલાવવામાં આવતી. આંદોલનકારીઓ એ વખતે અહિંસાના રસ્તા ઉપર જ ચાલતા હતા.
ગાંધીજી જે પ્રકારનું કહેતા એ પ્રકારે જ તે પોતે વહીવટ ચલાવતા, આંદોલન એ પ્રમાણે જ કરતા. પણ આમ છતાં અંગ્રેજોએ બેફામ લાઠીબાર, આડેધડ ગોળીબાર, સામૂહિક ધરપકડો, અમાનુષી અત્યાચાર અને હિન્દુ મુસ્લિમની એકતા તોડવાનો ઘણા બધા પ્રયત્નો જે છે એ અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા હતા. આવો જ એક ગોળીબાર જે છે એ ચોરી ચોરા, એક ગામ જેને ચોરી ચોરાનો બનાવ તરીકે ઓળખવામાં આવે છે. ચોરી ચોરા નો બનાવ અને આંદોલન મોકૂફ. उत्तर प्रदेश નું ગોરખપુર જિલ્લો, उत्तर प्रदेश નું ગોરખપુર અને એ ગામનું નામ ચોરી ચોરા. 5 ફેબ્રુઆરી 1922 પહેલું એવું, ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલું ગામ ચોરી ચોરા. ત્યાં ખેડૂતો જે છે ગામના લોકો, એ સરકારની જે અન્યાયકારી આ નીતિ હતી મહેસૂલ ઉઘરાવવાની, અથવા તો અંગ્રેજ સરકાર દ્વારા જે ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવતા એના વિરુદ્ધમાં અને અસહકારના આંદોલનના સમર્થનમાં ચોરી ચોરા ગામની અંદર ખેડૂતો અને ગામના લોકોએ શાંતિથી એક સરઘસ કાઢવાનું હતું. જો બધા લોકો જે હતા એ એકદમ નિશસ્ત્ર હતા, એમની પાસે કોઈ પણ પ્રકારના હથિયારો હતા, નિશસ્ત્ર અને ફક્ત હાથમાં બેનરો સાથે કે જે અમને અન્યાય થતા હતા એ અન્યાયના સૂત્ર જે છે એ બેનરોની અંદર લખેલું હતું. શાંતિથી એમણે સરઘસ જે છે એ ચાલ્યું જતું હતું. આ બાજુ ત્યાં જે અંગ્રેજોની પોલીસ ચોકી હતી એ અંગ્રેજોની પોલીસ ચોકી પાસેથી આ સરઘસ નીકળ્યું. એટલે અંગ્રેજ જે ઓફિસરો હતા, પોલીસવાળાઓ હતા, એ પોલીસવાળાઓએ આ સરઘસને રોકવાનો પ્રયત્ન કર્યો. સરઘસ અત્યાર સુધી શાંતિમય જ હતું, એકદમ ખાલી એની અંદર નારા લગાડવામાં આવતા હતા कि खेडूतों का शोषण बंद करो, अंग्रेज सरकार देश छोड़ो, भारत के नागरिक एक हो, अंग्रेजों को इस देश से भगा दो. એટલે આવા પ્રકારના નારાઓ જે છે એ લગાડવામાં આવતા હતા અને સરઘસ શાંતિથી ચાલ્યું જતું હતું. અંગ્રેજ પોલીસ ઓફિસરો હતા, એમનાથી આ સહન નહોતું. એટલે એમણે એને અટકાવ્યું અને વિખેરાઈ જવા માટે કીધું. પણ સરઘસ જે છે એ વિખેરાણ નહીં. એમણે કીધું કે અમે શાંતિમય રીતે સરઘસ કાઢીએ છીએ, અમે કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ પણ પ્રકારની અમે હિંસાત્મક પ્રવૃત્તિ જે છે એ કરતા નથી. કોઈ પણ વ્યક્તિ પાસે હથિયારો જે છે નથી. પણ આમ છતાં આ સરઘસ ન અટક્યું. એટલે અંગ્રેજ ઓફિસરો જે હતા એમણે એના ઉપર લાઠીચાર્જ કરવાનો શરૂઆત કર્યો. લાઠીચાર્જ કરવાની શરૂઆત કરી એટલે વધારે પ્રમાણમાં એ બેકાબુ ન બને. લોકો આમથી આમ વિખેરાણા તિતર વિતર થતા હતા. પણ અંગ્રેજ ઓફિસરો હતા એને એવું લાગ્યું કે સરઘસ જે છે, જે લોકો જે છે એ વધારે પ્રમાણમાં ઉગ્ર થઈ જશે અને એમના ઉપર હુમલો કરશે. એટલે અંગ્રેજ ઓફિસરોએ બેફામ ગોળીબાર કરવાનું શરૂઆત કરી. બધા જે સાવ એકદમ નિર્દોષ લોકો હતા
એમની ઉપર 5 ફેબ્રુઆરી 1922 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનું ચોરી ચોરા ગામ બેફામ ગોળીબાર કરવાની શરૂઆત કરી દીધી, જ્યાં સુધી અંગ્રેજ ઓફિસરોના બંદૂકમાં ગોળીઓ ફૂટી ન રહી ત્યાં સુધી તેમને ગામ લોકો ઉપર ગોળીઓ વરસાવી. અસંખ્ય પ્રમાણમાં ગામના લોકો જે ઘાયલ પણ થયા, થોડાક ગામજનો જે છે એમનું મૃત્યુ પણ થયું. એટલે આના કારણે ટોળું જે છે વધારે પ્રમાણમાં ઉશ્કેરાઈ ગયું. ચોરી ચોરા ગામના જે સરઘસકારીઓ હતા એ સરઘસકારીઓનું ટોળું જે હતું એ વધારે પ્રમાણમાં ઉશ્કેરાઈ ગયું અને અંગ્રેજો પાસે હવે ગોળીઓ ફૂટી ગઈ. એટલે એમણે લાગ્યું ભાઈ હવે શું કરવું, આપણી પાસે ગોળીઓ તો છે નહીં. એટલે બધા જ અંગ્રેજો જે હતા, જે ઓફિસરો ગોળી ચલાવતા હતા, એ બધા જ લોકો જે છે એ ભાગી અને પોલીસ ચોકીમાં ભરાઈ ગયા, એટલે કે એની અંદર પુરાઈ ગયા. જેવા અંદર પોલીસ ચોકીમાં વહી ગયા એટલે એ બધાએ અંદરથી બંધ કરી દીધું, બારી બારણે બંધ કરી દીધા, જેથી કરીને ગામ લોકો જે છે એમના ઉપર હુમલો ન કરે. આ બધું ગામના લોકોએ પણ શું કર્યું, પોલીસ ચોકીના દરવાજા જે હતા એ બહારથી બંધ કરી દીધા અને બહારથી બંધ કરી અને બધાએ પોતપોતાના ઘરેથી કેરોસીન, એ વખતે જે આપણે ચૂલો સળગાવવા માટે એના માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું, બધા કેરોસીનના ડબલા લઈ આવી અને પોલીસ સ્ટેશન ઉપર છાંટી દીધું બધું કેરોસીન અને આગ લગાડી. હવે આ એક એવી ઘટના ઘટી અને લગભગ એની અંદર એ આગમાં પોલીસ સ્ટેશનને જે આગ લગાડવામાં આવી એમાં 21 જેટલા પોલીસ કર્મી જે છે પોલીસ કર્મી મૃત્યુ પામ્યા. 21 જેટલા પોલીસવાળા જે છે એ મૃત્યુ પામ્યા. આ બનાવની જાણ હવે ગાંધીજીને થઈ. હવે ગાંધીજી તો છે ને અહિંસાના પૂજારી હતા અને અહિંસા એ કેને માનતા હતા કે કોઈ પણ વ્યક્તિનું મનમાં પણ તમારે ખરાબ ન વિચારવું એ અહિંસા છે. આવું ગાંધીજી માનતા હતા કે જો તમે તમારા મનની અંદર પણ જો ખરાબ વિચારો છો, કોઈક વિશે તમારા મનમાં પણ ખરાબ વિચાર આવે તો તમે હિંસા કરી છે. હવે આવા અહિંસાના પૂજારીના આંદોલનની અંદર 21 પોલીસ કર્મીને જીવતા સળગાવી દેવામાં આવ્યા. આ વાત ગાંધીજીને અસહ્ય લાગી. ગાંધીજીને અત્યંત દુઃખ થયું. એટલે ગાંધીજીએ એવું કીધું કે અહિંસાનું ખાસ ધ્યાન રાખજો. ગાંધીજીએ શું કીધું? ગાંધીજીએ એવું કીધું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. આવું કોણે કીધું? ગાંધીજી. ડબલ કોમામાં એટલા માટે જ મેં લખ્યું છે કે એમના જ શબ્દો છે.
કારણ કે ડબલ કોમા સિંગલ કોમા શેના માટે આવે છે એ તમે જાણો છો, બરાબર. સનાતન સત્ય અથવા તો જે પણ કઈ વ્યક્તિએ કીધું હોય મોડલ શબ્દ હોય તો ડબલ કોમા આવે. એટલે ગાંધીજીએ એવું કીધું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે. એટલે આ ભૂલને મારે સુધારવા માટે હવે અસહકારનું આંદોલન જે છે એ હું પાછું ખેંચું છું. અહીંયાથી ગાંધીજીએ અસહકારનું આંદોલન જે છે એ બંધ કરી દીધું કે હવે મારે અસહકારનું આંદોલન વધારે પ્રમાણમાં ચલાવવું નથી. લોકો અહિંસાનું મૂલ્ય નથી સમજતા. અહિંસા કોને કહેવાય? તમારી પર ગમે એટલો લાઠીચાર્જ થાય પણ આમ છતાં તમારે સહેજ પણ એની સામે ઉગ્રતા થવાનું નથી. એટલે અહીંયા અસહકારનું આંદોલન જે છે એ પાછું ખેંચી લીધું અને એક રીતે જોઈએ તો એ વખતે ઘણું સફળ થયેલું અસહકારનું આંદોલન જે છે એના કારણે ગાંધીજીની પણ ઘણી ટીકા કરવામાં આવી. સુભાષચંદ્ર બોઝે પણ ગાંધીજીની ઘણી ટીકા કરી. એમણે કીધું કે ગાંધીજીએ જે આ પગલું લીધું છે અથવા જેમણે આ નિર્ણય લીધો છે એ નિર્ણય એમનો યોગ્ય નથી. કારણ કે આનાથી ભારતના લોકોની અંદર એક અભૂતપૂર્વ જાગૃતિ આવી હતી જે ક્યારેય જોવા નથી મળી. લોકો સ્વદેશી અપનાવતા થયા હતા. એટલા માટે હવે અસહકારનું આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું, એને બંધ કરી દેવામાં આવ્યું. પણ આમ છતાં અસહકારના આંદોલનની ઘણી બધી હકારાત્મક બાબતો છે અથવા તો એનું મહત્વ અને એની અસરો જે છે એની વાત કરીએ. મહત્વ અને અસરો. અસહકારના આંદોલનનું આમ જે હેતુ હતો એ હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પણ તેના જે નકારાત્મક અને રચનાત્મક કાર્યો જે હતા એણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. તમારા અધિકારો શું છે એ લોકોને જાણવા માટે એમણે વધારે મજબૂર કર્યા અને લોકો જાગૃત થયા. એક બાજુ સરકાર વિરોધી વાતાવરણ જે છે એ સર્જાણું. સરકારનો વિરોધ કઈ રીતે કરવો? હવે પહેલા લોકો ડરતા હતા કે જો સરકારનો વિરોધ કરશો અને આપણને મારવામાં આવશે તો, જેલમાં પૂરી દેવામાં આવશે તો, આવું લોકો ડરતા હતા. પણ હવે ડરવાની જગ્યાએ લોકો જે છે એ ખુલ્લી અને સરકારનો વિરોધ કરતા હતા. લોકો પોતાના અધિકારો મેળવવા માટે જાગૃત થતા હતા. અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના જે છે એ પ્રબળ બની હતી. કોઈ પણ લોકો પહેલા ગમે એટલો અન્યાય થતો, અંગ્રેજ સરકાર દ્વારા ગમે એટલું શોષણ કરવામાં આવતું તો લોકો બોલતા નહોતા. પણ હવે લોકોને પોતાના અધિકારો મેળવવા માટે અને અંગ્રેજ સરકારના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં, એમની સામે સંઘર્ષ કરવાની એક પ્રેરણા આ આંદોલનથી એમને મળી હતી. ભારતનો એક વર્ગ જે એવો હતો કે જેમણે રાજકીય સત્તા સાથે કોઈ લેવા દેવા નથી, હવે એવો વર્ગ પણ જાગૃત થવા લાગ્યો. ભારતના લગભગ બધા વર્ગોની અંદર રાજકીય જાગૃતિ જે છે એ આવવા લાગી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા જે છે એ અડગ બનતી ગઈ. આઝાદી મેળવવા માટે કે કોઈ પણ ભોગે સ્વરાજ્ય પ્રાપ્ત કરવું, આઝાદી મેળવવી. હવે એનાથી બીજું કંઈ નથી જોતું. સ્વશાસન નહીં, હવે સ્વરાજ્ય જોઈએ છે. મેં તમને શરૂઆતમાં જ કીધું, જ્યારે આપણે અસહકારનું આંદોલનની શરૂઆત કરી ત્યારે નાગપુરની અંદર જે અધિવેશન ભરાણું હતું એ અધિવેશનની અંદર કોંગ્રેસે એ જાહેર કર્યું કે હવે આપણે સ્વશાસન નથી જોતું, માત્ર અને માત્ર હવે શું જોઈએ છે? સ્વરાજ્ય જોઈએ છે. સ્વશાસન એટલે શું અને સ્વરાજ્ય એટલે શું એ બંને વચ્ચેનો તફાવત જે છે એ મેં તમને જણાવ્યો. સ્વરાજ્ય, સ્વશાસન એટલે કે આપણું શાસન, પણ રાજ્ય અંગ્રેજોનું. પણ સ્વરાજ્ય એટલે કે આપણું જ રાજ્ય અને આપણું જ શાસન, એટલે કે આપણો દેશ, આપણું શાસન. એટલે આ પ્રકારનું હવે સ્વરાજ્ય મેળવવા માટે લોકોની અંદર એક શ્રદ્ધા જે છે અથવા તેમની ઈચ્છા જે છે એ પ્રબળ બની હતી, અડગ બની ગઈ કે કોઈ પણ ભોગે હવે દેશને આઝાદી અપાવી છે. લોકોના મનની અંદર જે ગોળીબાર, દંડ, લાઠીચાર્જ, જેલ, આ બધાનો જે ભય હતો
એ ભય જે છે એ લોકોના મનમાંથી હવે નીકળી ગયો. લોકોને સતત ડર રહેતો હતો. મેં તમને હમણાં શરૂઆતમાં કીધું કે લોકો અંગ્રેજો વિરુદ્ધ જવાબ આપે જવાનો વિચારે તો એમને ડર લાગતો કે જો આપણે અંગ્રેજોનો વિરોધ કરશું, આપણા શોષણ જે કરે છે એનો વિરોધ કરશું તો આપણી ઉપર લાઠીચાર્જ કરવામાં આવશે, તો આપણી ઉપર કોઈ આકરો દંડ નાખવામાં આવશે, તો અથવા તો આપણને જેલમાં પૂરી દેવામાં આવશે. તો હવે આ ડર જે હતો એ લોકોના મનમાંથી નીકળી ગયો. એક બીજી પણ મહત્વની બાબત એ આવી કે આજ દિન સુધી સ્ત્રીઓ જે છે એ માત્ર ને માત્ર ઘરની 4 દિવાલની અંદર કેદ થઈ રહેતી હતી. સ્ત્રીઓ આંદોલનની અંદર જોડાતી નથી, ફક્ત ઘરકામ કરતી હતી. પણ સ્ત્રીઓ જે છે એ હવે આ આંદોલનની અંદર જોડાય, અસહકારના આંદોલનની અંદર. અને જે રચનાત્મક કાર્ય હતા અથવા તો રચનાત્મક જે પાસું હતું એની અંદર સ્ત્રીઓએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું. ઠેર ઠેર જગ્યાએ સ્ત્રીઓ જે છે એ રેડિયો કાપતી, દારૂના પીઠાઓ જે હતા, દારૂના અડ્ડાઓ જે હતા ત્યાં સ્ત્રીઓ જ બંધ કરાવવા જતી. અને બંધ પણ કઈ રીતે કરતી? તોડફોડ કરીને નહીં, એક પ્રકારનું પિકેટિંગ કરી. પિકેટિંગ કરવું એટલે કે એકદમ શાંતિમય રીતે એનો વિરોધ કરો. દારૂના અડ્ડા જે હોય તે અડ્ડાની પાસે સ્ત્રીઓ જે છે એ ભજન મંડળી લઈને જઈ છે, આ પ્રમાણે બંધ કરાવે. દારૂના જે અડ્ડા ચાલતા હોય ત્યાં 10-15 સ્ત્રીઓ જાય અને કીર્તન ને ભજન ને ધૂન ને આવું બધું ગાવા માટે, મંજીરા ને આ બધું લઈને વગાડે. એટલે જે દારૂ પીવા આવતા હોય અથવા તો દારૂ ઉત્પાદન કરવા આવે જે કરે એને પણ શરમ લાગે. દારૂ પીવા આવતા એ પણ ત્યાં સ્ત્રીઓને જોવે, ભજન કીર્તન કરતી જોવે તો એમણે પણ શરમ લાગે દારૂ પીવાનો છે. એટલું જ નહીં, એ ઉપરાંત સ્ત્રીઓ જે છે એ જે દારૂના માલિકો, અડ્ડાના માલિકો હતા એ સ્ત્રીઓ ઉપર હાથ પણ ન ઉપાડી શકે. પુરુષો હોય તો આપણે એમની ઉપર હાથ પણ ઉપાડીને એમને અહીંયાથી તગડી મૂકે, કાઢી મૂકે, પણ સ્ત્રીઓ ઉપર હાથ પણ ઉપાડી ન શકતા. એટલે રચનાત્મક પાસાની અંદર અસહકારના આંદોલનમાં સ્ત્રીઓનું ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. આ બે બાબતમાં તો ખાસ, એક રેડિયો કાપવા અને દારૂના અડ્ડાઓને બંધ કરાવવા. આ ઉપરાંત કોંગ્રેસ લોકોની સંસ્થા છે એ બની. પહેલા શું લાગતું, મોટા ભાગના શરૂઆતની અંદર કોંગ્રેસ જે છે એ શહેરો પૂરતી મર્યાદિત રહેતી હતી. અને મોટા મોટા રાજકીય સંસ્થાઓ જે છે અથવા રાજકીય નેતાઓ જે છે એમની જ પાર્ટી લાગતી લોકોને. કારણ કે ગાંધીજી ગણો, જવાહરલાલ નહેરુ ગણો, સરદાર વલ્લભભાઈ પટેલ ગણો, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ગણો, દાદાભાઈ નવરોજી ગણો, આ બધા જે કોંગ્રેસી નેતાઓ હતા, મોટા ગજાના નેતાઓ એક વખતે ગણાતા. એટલે લોકોને એવું લાગતું કે ભાઈ રાજકીય પાર્ટી છે, લોકોની પાર્ટી નથી. આ બધા લોકો અંગ્રેજ સરકાર સાથે રહી અને કાર્ય કરે છે. કારણ કે એની સ્થાપના પણ 1885માં અંગ્રેજ એઓ હ્યુમે જ કરી, એલેક્ઝાન્ડર ઓક્ટેવિયસ હ્યુમે. એટલે લોકોને એના ઉપર ઓછો વિશ્વાસ હતો. પણ ધીમે ધીમે કરતા કરતા કોંગ્રેસ પાર્ટી જે છે એ હવે રાજકીય ને પણ લોકોની પાર્ટી છે. એ આ અસહકારના આંદોલન દ્વારા લોકોના મનની અંદર એક વિશ્વાસ બેસી. આ ઉપરાંત ઘણી બધી શિક્ષણ સંસ્થાઓ જે છે એની પણ સ્થાપના કરવામાં આવી. જેમ મેં તમને કીધું તો આપણે ગુજરાતની ગુજરાત વિદ્યાપીઠ, કાશીની અંદર કાશી વિદ્યાપીઠ, બિહારમાં વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા વિદ્યાપીઠ, અત્યારે તેને અલીગઢ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો એ સમયે આ બધી વિદ્યાપીઠો જે છે, નવી નવી શાળાઓ જે છે એ બધાની પણ અસહકારના આંદોલન દરમિયાન સ્થાપના કરવામાં આવી. અને અંગ્રેજી કેળવણીની જગ્યાએ રાષ્ટ્રીય શિક્ષણ જે છે એને મહત્વ આપવામાં આવ્યું. એટલે યુવાનો હવે રાષ્ટ્રીય શિક્ષણ મેળવતા ગયા, જે ફક્ત ને ફક્ત અંગ્રેજી કેળવણી મેળવતા હતા અંગ્રેજોની યુનિવર્સિટીઓની અંદર. એની જગ્યાએ હવે યુવાનો રાષ્ટ્રીય શિક્ષણ તરફ વળ્યા. બાળકો જે છે એમને શાળાઓ શરૂ કરવામાં આવી અને બાળકોને પણ રાષ્ટ્રીય શિક્ષણ આપવામાં આવ્યું. અંગ્રેજીની જગ્યાએ હવે હિન્દી ભાષા જે છે, સંસ્કૃત ભાષા જે છે એનું મહત્વ વધવા લાગ્યું. એટલે હિન્દી અને સંસ્કૃત જે છે એ હવે રાષ્ટ્રીય ભાષા બનવા લાગી. વધારેમાં વધારે લોકો જે છે એની અંદર આગળ પડતું શિક્ષણ જે છે એ મેળવવા લાગ્યું. એટલે આમ ધીમે ધીમે
असहकारना आंदोलने भारतनी अंदर एक महत्वनी पोतानी छाप जे छे असरो ए छोड़ी छे। अमुक जे पहला आंदोलनो थता 1920 पहला फक्त शहरों और नगरों पूरता मर्यादित रहता था, पण असहकारનું आंदोलन गामडाओ सुधी पहोंच्યું। गामडाना लोको जे હતા, गामडाना खेडूतो હતા, એ ખેડૂતો પણ હવે આ આંદોલનની અંદર જોડાવા લાગ્યા। એમણે પણ હવે લાગ્યું કે આપણે આપણા ભારત દેશને આઝાદી અપાવવા માટે આપણે આંદોલનની અંદર જોડાવવું પડશે। એટલે આ રીતે અસહકારનું આંદોલન જે છે એ પોતે તો આમ થોડું કેટલું બધું સફળ ન ગયું દેશને આઝાદી અપાવવા માટે, પણ ભારતની અંદર ભારતના લોકોમાં એકતા લાવવા માટે, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે, સ્વદેશી શિક્ષણ અપનાવવા માટે, આ બધાની અંદર હિન્દુ મુસ્લિમની એકતા સ્થાપવામાં, સ્ત્રીઓને આની અંદર આંદોલનમાં મહત્વ વધારવામાં એમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે। ત્યાર પછી આગળ હવે વાત કરીએ સ્વરાજ્ય પક્ષ। स्वराज्य पक्ष હવે असहकारનું આંદોલન પૂરું થયું, ગાંધીજીએ તેને બંધ કરી દીધું। એટલે આનાથી મેં તમને હમણાં કીધું એમ કે ઘણા બધા નેતાઓ જે હતા એ નારાજ હતા કે આટલું સફળતા અસહકારના આંદોલનને મળી અને એક નાની એવડી ભૂલના કારણે, એ ભૂલ કઈ હતી, 5 ફેબ્રુઆરી 1922ની અંદર ઉત્તર પ્રદેશના ગોરખપુર ગામ જિલ્લાના ચોરીચોરા ગામની અંદર જે 21 પોલીસ કર્મીઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, એના કારણે ગાંધીજીએ એવું કીધું કે અહિંસાનું મૂલ્ય ન સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર આપીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે અને હું અહીંથી અસહકારનું આંદોલન મોકૂફ રાખું છું, બંધ રાખું છું। એટલે ઘણા બધા નેતાઓ જે છે આનાથી નારાજ થયા। એમાંના સુભાષચંદ્ર બોઝ, ચિત્તરંજન દાસ મુનશી, મોતીલાલ નહેરુ આ ખાસ વ્યક્તિઓ હતા। એમણે સ્પષ્ટ કીધું હતું, ગાંધીજી તમે આ મોટી ભૂલ કરી રહ્યા છો। આ આંદોલનથી ભારતના લોકોની અંદર અને ખાસ કરીને જે ગામડાનો વર્ગ છે એ લોકોની અંદર એક અભૂતપૂર્વ જાગૃતિ આવી છે। પણ ગાંધીજી ન માન્યા। પાછા તમને ખબર છે ગાંધીજી બહુ હઠીલા હતા, જે હઠ લે નહીં, મૂકે નહીં, છેલ્લે એમનું એક જ શસ્ત્ર હતું, આવરણ ઉપવાસ। જો કોઈ ન માને તો સીધા ઉપવાસ ઉપર બેસશે, ખાવા પીવાનું બંધ કરતા, એટલે લોકોને એમની વાત સ્વીકારવી છે। એટલે આનાથી નારાજ થઈ અને લોકોની અંદર આવેલી એક જે જાગૃતિ જે છે એ જાગૃતિને ટકાવી રાખવા માટે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ આ બંને સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી। જે ઉપરનો છે એમણે એનાથી અલગ થઈ ગયા કોંગ્રેસમાંથી, કારણ કે એમની ગાંધીજીની આ નીતિ ન ગમી એટલે કોંગ્રેસમાંથી અલગ થઈ મોતીલાલ નહેરુ, એટલે આપણા પંડિત જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ, એટલે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી અને એમને જે ગાંધીજીએ અસહકારના આંદોલનની અટકાવી દીધું હતું એ જ પ્રવૃત્તિઓને તેમણે આગળ ધપાવવાનું કામ, જેના મોટા ભાગના જે એમના હેતુઓ હતા સ્વરાજ્ય પક્ષ, એ હેતુઓ એમણે જે અસહકારના આંદોલનની અંદર રચનાત્મક કાર્યો હતા એ રચનાત્મક કાર્યોને જ તેમણે સ્વીકાર્યા। જેમ કે અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેંટીઓને ગુમતા કરવા, નશાબંધી, આ બધા રચનાત્મક કાર્યો જે છે એનો એમણે સ્વીકાર કર્યો અને એ કાર્યોને તેમણે આગળ ધપાવ્યા। આ ઉપરાંત એમણે એ પણ નક્કી કર્યું કે આપણે ચૂંટણીઓ લડવાની, જે પણ કાંઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થાય, ધારાસભાની ચૂંટણી થાય, એની અંદર આપણા ઉમેદવારો ઊભા રાખે। એટલે નવેમ્બર 1923ની અંદર નવેમ્બર 1923માં ધારાસભાઓની ચૂંટણીઓ થઈ। હવે આ ધારાસભાની ચૂંટણીની અંદર લોક થઈ ગયું, ક્યારનું હશે મીટિંગ બંધ હશે,
હવે આ ધારાસભાની ચૂંટણીઓ જે છે એની અંદર સ્વરાજ્ય પક્ષે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા. અસંખ્ય પ્રમાણ આમ જોવા જાઓ ઘણા બધા પ્રાંતોની અંદર તેમણે બહુમતી મળી. સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો જે છે એમાં બંગાળ પ્રાંતની અંદર એક બહુમતી ન મળી, પણ આમ છતાં મોટા ભાગના જે પણ કંઈ મદ્રાસી વખતનો પ્રાંત, બંગાળ પ્રાંત ગણો, પછી ગુજરાતની મધ્યનો વિસ્તાર જે છે એ ગણો, એ બધી જગ્યાએ સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો જે છે એમને સારા એવા પ્રમાણમાં કેન્દ્રીય ધારાસભામાં ઉમેદવારો ચૂંટાઈ રહ્યા. એટલે કેન્દ્રીય ધારાસભાના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની નિમણૂક કરવામાં આવી. શરૂઆતમાં સ્વરાજ્ય પક્ષ જે છે એણે સારી એવી કામગીરી કરી. સરકારના જે અંદાજપત્રો હતા એને નામંજૂર કરી, અન્યાય નીતિઓ જે છે એનો વિરોધ કર્યો. પ્રજાના પ્રશ્નો જે છે એ સરકાર સમક્ષ વિધાનસભાઓની અંદર કેન્દ્રીય વિધાનસભાઓ સુધી રજૂઆત કરવામાં આવતી કે જેથી કરીને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. એમની આ નીતિના કારણે સાયમન કમિશન જે છે એ 8 વર્ષ પછી નીમવાનું હતું, એ અંગ્રેજ સરકારે 2 વર્ષ પહેલાં નીમ્યું. હવે સાયમન કમિશન શું છે આની પછીનો પાઠ આવશે ને એની અંદર ભણશું. જ્હોન સાયમન કમિશન જે ભારતના લોકોને બંધારણીય અધિકારો આપવા માટે નીમવામાં આવવાનું. ખાલી આટલી માહિતી અત્યારે આપું છું. એટલે એને 2 વર્ષ પહેલાં એમણે નીમવું પડ્યું. એટલે ટૂંકમાં ધારાસભાની અંદર સ્વરાજ્ય પક્ષની કામગીરી જે છે એકદમ શિસ્તબદ્ધ રહી હતી. ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી, લોકોની અંદર જાગૃતિ લાવ્યા. અંગ્રેજ સરકારને એવું લાગતું હતું કે આ ભારતના લોકો જે છે એ લોકશાહી ઢબે સરકાર ચલાવવામાં સક્ષમ નથી, તો એ પણ એમણે સાબિત કરી બતાવ્યું કે ભારતના લોકો જે છે એ લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે સક્ષમ છે. એટલે આવી સુંદર કામગીરીના કારણે જે હિન્દનો શિક્ષિત વર્ગ હતો એ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષિત થયો અને એના બધા કાર્યોની અંદર એ જોડાયો. એટલે અસહકારના આંદોલન પછી જે લોકોની અંદર જાગૃતિ ધીમે ધીમે દેશ રાષ્ટ્ર હિત માટેની ઓછી થવા લાગી હતી એ પાછી પ્રબળ થવા લાગી, પુનઃસંચાર થયો. એટલે સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ એને ભજવ્યો. પણ એક કરુણ બાબત એ બની 23 જૂન, આમ તો જૂન 1925, જૂન 1925 ની અંદર ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું. અવસાન થતાની સાથે જ પક્ષની અંદર જે એમની પકડ હતી એ ઢીલી પડી. હવે પક્ષ ધીમે ધીમે નબળો પડવા લાગ્યો. ત્યાં સુધી નબળો પડવા લાગ્યો કે જે પક્ષનું કાર્ય લોકોનું અવાજ જે છે એ ધારાસભાઓની અંદર ઉઠાવવાનો હતો, એની જગ્યાએ હવે સ્વરાજ્ય પક્ષના નેતાઓ જે છે એ અંગ્રેજોની ચાપલૂસી કરવા લાગ્યા. જે પ્રમાણે અંગ્રેજો અંદાજપત્ર પાસ કરતા, જેવા બિલ પાસ કરતા, જેવા નવા કાયદા બનાવતા, એમની અંદર હામાં હા રાખવા. એટલે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા જે છે એ ધીમે ધીમે ઓસરવા લાગી, ઓછી થવા લાગી. એટલે એના કારણે એ પછીની જ્યારે ચૂંટણી આવી 1925 પછીની 1926માં 1923માં એમને સારી બહુમતી મળી હતી, પણ 1926ની અંદર ચૂંટણી આવી એટલે લોકોનો જે સ્વરાજ્ય પક્ષ ઉપર મોહ હતો અથવા એક પ્રકારનો વિશ્વાસ હતો એ ઘટી ગયો. એટલે 1926માં જે ચૂંટણીની અંદર સ્વરાજ્ય પક્ષના ઉમેદવારો ઉભા રહ્યા એટલે મોટા ભાગના ઉમેદવારો જે છે એમનો પરાજય થયો. એની પકડ જે હતી ઢીલી પડી ગઈ હતી. લોકોને હવે એમના ઉપર વિશ્વાસ રહ્યો નહોતો. પણ આમ છતાં જો કે બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ જે છે તેમની કામગીરીની આકરી ટીકા પણ કરી હતી. કારણ કે એટલા માટે ટીકા કરી હતી કે અમુક લોકો જે છે એ અંગ્રેજોને અથવા તો નેતાઓ અમુક જે છે એ અંગ્રેજોને સાથ સહકાર આપવા લાગ્યા, તો અમુક નેતાઓએ અલગ થઈ અને નેશનલ પાર્ટી નામની એક નવી પાર્ટી પાછી આમાંથી સ્વરાજ્ય પક્ષમાંથી જુદા થઈ અને સ્થાપી અને એ પોતાની રીતે પોતાનું બીજું કાર્યની અંદર વ્યસ્ત થઈ ગયા. એટલે આમ પાછા એક ભારતની અંદર ભારત દેશને આઝાદી અપાવવા માટેની
જે સત્યાગ્રહ શરૂ થયો હતો એ સત્યાગ્રહનો અહીંયા અંત આવ્યો અસહકારના આંદોલનનો. અને હવે પછી જ્યારે બીજા તબક્કાની અંદર આંદોલનોની ચર્ચા કરશું ત્યારે નેક્સ્ટ આપણે ચેપ્ટર ચાલુ કરશું, એની અંદર કરશું. અહીંયા આપણું આ પાઠ જે છે પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો પૂરી થાય છે.